ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી મિત્રોને હું વિશાલ મેર આજના આપણા લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। તો કે આજના આપણા લેક્ચરની અંદર આપણે જે ગુજરાતનો ઇતિહાસ છે એના જે પુરાતત્વીય સ્થળો છે તેના વિશે વાત કરીશું। તો કે ગુજરાતના ઇતિહાસના પાર્ટ 1 ની અંદર આપણે ગુજરાતના જે અમુક પુરાતત્વીય સ્થળો છે એના વિશે માહિતી મેળવી હતી। એની અંદર આપણે લોથલ વિશે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ આજના આપણા લેક્ચરની અંદર આપણે કહીએ તો કે રંગપુર અને ધોળાવીરા છે એના વિશે અભ્યાસ કરવાનો છે। તો કે રંગપુર છે એના વિશે માહિતી આપતા પહેલા હું તમને થોડીક કહેવાય કે હડપ્પા અને મોહેંજો-દડો છે એના વિશે હું તમને થોડીક શોર્ટની અંદર વાત કરવાનો છું। તો કે જોઈએ તો કે આ હડપ્પા છે એની શોધ 1921 ની અંદર હડપ્પા છે એની શોધ દયારામ સાહની દ્વારા કરવામાં આવી હતી। અને આ હડપ્પા છે એ રાવી નદીના કિનારે આવેલું છે અને હડપ્પા એ પંજાબના મોન્ટેગોમરી જિલ્લાની અંદર આવેલું છે। એટલે કે હડપ્પા છે 1921 ની અંદર એની શોધ દયારામ સાહની દ્વારા થઈ। હડપ્પા છે રાવી નદીના કિનારે આવેલું છે અને હડપ્પા છે એ પંજાબના મોન્ટેગોમરી જિલ્લાની અંદર આવેલું છે। અને પંજાબનો જે મોન્ટેગોમરી જિલ્લો છે એ મૂળ પાકિસ્તાનની અંદર આવેલો છે। તો કે આની શોધ 1921 ની અંદર થઈ। ત્યારબાદ આપણે જોઈએ તો કે મોહેંજો-દડો છે એની શોધ 1922 ની અંદર અને મોહેંજો-દડો છે એની શોધ રખાલદાસ બેનર્જી દ્વારા કરવામાં આવી। અને આ મોહેંજો-દડો છે એ મૂળ સિંધુ નદીના કિનારે આવેલો છે। તો કે મૂળ છે આ મોહેંજો-દડો છે એ સિંધ પ્રાંત એટલે કે સિંધ પ્રાંતના પાકિસ્તાનની અંદર આવેલું છે। એટલે વાત કરીએ આપણે હડપ્પા તો કે હડપ્પા અને મોહેંજો-દડો છે એ મૂળ બંને પાકિસ્તાનની અંદર આવેલું છે। તો કે 1921 ની અંદર હડપ્પાની શોધ દયારામ સાહની દ્વારા થઈ। 1922 ની અંદર મોહેંજો-દડો છે એની શોધ રખાલદાસ બેનર્જી દ્વારા થઈ। ત્યારબાદ આપણે જોઈએ તો કે આપણું જે રંગપુર છે આ રંગપુરની શોધ 1921 ની અંદર હડપ્પા, 1922 ની અંદર મોહેંજો-દડો અને 1931 ની અંદર આ જે રંગપુર છે એની શોધ કરવામાં આવી। તો કે રંગપુર છે એની શોધ કોણે કરી? તો કે રંગપુર છે એની શોધ MS વત્સ એટલે શું? તો કે માધવ સ્વરૂપ વત્સ। આ માધવ સ્વરૂપ વત્સ છે તેના દ્વારા 1931 ની અંદર રંગપુર છે એની શોધ કરવામાં આવી। તો કે રંગપુર છે એની જ્યારે શોધ કરવામાં આવી ત્યારે રંગપુર છે મૂળ કયા સ્થળે આવેલું હતું? તો કે આ જે રંગપુર છે એ રંગપુર મૂળ સુરેન્દ્રનગર જિલ્લો, આ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકો છે તેની અંદર મૂળ રંગપુર આવેલું હતું। આપણને ખ્યાલ છે દેશ આઝાદ થયો ત્યાર પછી અને અત્યાર સુધી આપણા જે ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર અવારનવાર પરિવર્તન થતું રહ્યું છે। અને આ જે પરિવર્તન થતું રહ્યું છે એટલે કે સીમાની અંદર વધારો ઘટાડો થયો છે, જિલ્લાની અંદર વધારો ઘટાડો થયો છે। તો કોઈ નવો જિલ્લો બનાવવામાં આવે તો જૂનો જિલ્લો છે એની સીમા લઈ અને બીજા જિલ્લાની અંદર ભેળવી દેવામાં આવે। તો જ્યારે આ રંગપુર શોધાયું ત્યારે રંગપુર છે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની અંદર આવેલું હતું। ત્યારબાદ જેમ સીમાની અંદર પરિવર્તન થયું તેમ એનું સ્થાન એટલે જેનો તાલુકો છે એ અને જિલ્લો છે અવારનવાર બદલાણો છે। તો કે લીંબડી બાદ જિલ્લાની અંદર પરિવર્તન થતા આ જે રંગપુર છે એ ચુડા તાલુકાની અંદર, લીંબડી અને એના બાદ ચુડા તાલુકાની અંદર ગયો અને ચુડા તાલુકો એ પણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે। ત્યારબાદ પણ પરિવર્તન થતા હાલની અંદર આપણે જોઈએ તો કે આ રંગપુર છે એ મૂળ હાલની અંદર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની અંદર આવેલું છે। એટલે કે રંગપુર હાલની અંદર આપણે જોઈએ તો કે 1931 ની અંદર શોધ થઈ। 1931 ની શોધ બાદ લીંબડી તાલુકાની અંદર હતું અને લીંબડી તાલુકા બાદ ચુડાની અંદર અને હાલની અંદર જોઈએ તો કે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની અંદર આ રંગપુર આવેલું છે। આ રંગપુર છે એ ગુજરાતની અંદર શોધાયેલું પ્રથમ સ્થળ છે, ગુજરાતનું પ્રથમ સ્થળ છે। ભારતની અંદર સંશોધન થયા તો કે એમ અવારનવાર ગુજરાતની અંદર જો કોઈ સંશોધન થયું હોય અને ગુજરાતની અંદર આપણને કોઈ પણ પહેલું નગર મળી આવેલું હોય તો એ રંગપુર છે। અને સૌથી વધુ જે આપણે સંશોધન થાય અને સૌથી વધુ જો કોઈ અવશેષો મળી આવેલા હોય તો આજે સૌથી વધુ અવશેષો
આપણને રંગપુરની અંદરથી મળેલા છે. રંગપુરથી મળેલા છે. વિશેષમાં હું તમને આગળ વાત કરું તો કે રંગપુર છે એ એવું કયું સ્થળ હતું, પુરાતત્વીય સ્થળ કે તેની સૌથી વધારે નજીક હતું? તો એના વિશે હું વાત કરું તો કે રંગપુર છે એ લોથલની સૌથી વધારે નજીકનું એક સ્થળ હતું. આ રંગપુર છે એ લોથલ ની નજીકનું સ્થળ હતું. કહીએ તો કે આ લોથલ છે, રંગપુર છે એ લોથલ ઉપર ડિપેન્ડન્ટ હતું, લોથલ પર આધાર રાખતું. લોથલ પર આધાર રાખતું એટલે શું? તો કે રંગપુર છે જે તે સમયે સંશોધન થયું ત્યારે કે નાનું એવું ગામડું હતું, જ્યારે લોથલ આપણને બધાને ખ્યાલ છે કે આંતરરાષ્ટ્રીય બંદર હતું. તો આ રંગપુર છે એ ગામના લોકોને, ત્યાંના વસ્તી છે જે લોકો છે એમને પોતાની જીવન જરૂરી માટેની જે કઈ વસ્તુ જોઈએ તો કે માર્કેટની અંદરથી ખરીદવી પડે, તો કે આ રંગપુર છે એ લોથલની નજીક હતું. તો કે આ રંગપુરના જે કઈ લોકો હતા એ પોતાની જીવન જરૂરી જે કઈ વસ્તુ હતી એ ખરીદી લોથલમાંથી કરતા હતા, લોથલથી કરતા હતા. અને રંગપુર એ લોથલની નજીકનું હતું. તો સ્વાભાવિક છે આ રંગપુર છે અને લોથલની અંદરથી જે કઈ આપણને વસ્તુ મળી આવી છે ને એ બંને એક મોટા ભાગે જોઈએ તો કે એક સરખી વસ્તુઓ મળી આવેલી છે. તો એના વિશે હું તમને એક ઉદાહરણ આપું તો કે આ રંગપુર અને આ જે લોથલ છે એ બંને સ્થળેથી આપણને જો કોઈ એક વસ્તુ મળી આવી હોય ને તો કે એ ચોખાની ફૂસકી છે. ચોખાની ફૂસકી, ચોખાની ફૂસકી આપણે કહીએ તો કે આપણને રંગપુર અને લોથલની અંદરથી આપણને મળી આવેલી છે. વિશેષમાં વાત કરીએ તો કે વાત કરીએ એમ રંગપુર છે ત્યાંથી આપણને સૌથી વધારે અવશેષો પ્રાપ્ત થયેલા છે અને રંગપુર એ લોથલની નજીકનું કોઈ સ્થળ હતું. આ રંગપુર છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો રંગપુર છે એ મૂળ ભાદર નદીના કિનારે આવેલું છે. વિશેષમાં વાત કરીએ તો કે ઘણા બધા અવશેષો આપણને રંગપુરમાંથી મળી આવેલા છે, પણ આપણે અત્રે એ વાત યાદ રાખવી જરૂરી છે કે રંગપુરની અંદરથી, રંગપુરમાંથી આપણને કોઈ પણ પ્રકારની કોઈ પણ મુદ્રા અથવા તો મૂર્તિ મળેલી નથી. આ વાત યાદ રાખવી કે રંગપુરની અંદરથી આપણને કોઈ પણ પ્રકારની મુદ્રા અથવા તો મૂર્તિ કહીએ તે આપણને મળેલું નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે રંગપુર બાદ જોઈએ તો કે રોજડી. તો કે રોજડી એ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદર આવેલું છે. રોજડી એ પણ એક ભાદર નદીના કિનારે આવેલું છે. આ રોજડી છે તો કે રોજડી છે એ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદરથી તાલુકામાંથી આવેલું છે. અને આ રોજડી છે એ ભાદર નદીના કિનારે આવેલું છે. આ રોજડી વિશે આપણે વધારે કોઈ માહિતી યાદ રાખવાની નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે ધોળાવીરા વિશે અભ્યાસ કરીશું. તો કે આ જે કઈ ધોળાવીરા છે એ ધોળાવીરાનું સૌથી પહેલા સંશોધન આપણે કહીએ તો કે 1967 ની અંદર જગતપતિ જોશી છે તેના દ્વારા ઉત્ખનન કરવામાં આવ્યું ધોળાવીરાનું. ત્યારબાદ સમય જતા જેવો 1991 નો સમયગાળો આવે છે ત્યારે એક આર.એસ. બિસ્ટ કરીને નામના એક વ્યક્તિ હોય છે, અધિકારી હોય છે. આર.એસ. બિસ્ટ એટલે કે એનું વિશેષમાં નામ કહીએ તો કે રવિન્દ્રસિંહ બિસ્ટ. આ રવિન્દ્રસિંહ બિસ્ટ છે એ એક સંસ્થાના અધિકારી હોય છે, એનું નામ હોય છે એએસઆઈ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. એએસઆઈ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એના એક અધિકારી હોય છે. તો કે 1966-67 ની અંદર જગતપતિ જોશી છે ધોળાવીરાનું ઉત્ખનન સ્થળ કરે છે. ત્યારબાદ એની અંદર થોડાક સમય બાદ 1990-91 નો સમયગાળો આવે છે ત્યારે આર.એસ. બિસ્ટ એટલે કે રવિન્દ્રસિંહ બિસ્ટ છે એ એક સંસ્થા છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એના અધિકારી હોય છે અને એ આ ધોળાવીરાની અંદર સંશોધન કરે છે. આ ધોળાવીરા છે, આ ધોળાવીરા કયા સ્થળે આવેલું છે? તો કે ધોળાવીરા છે એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકો છે અને એના ખડીર બેટની અંદર આવેલું છે. ખડીર બેટ આપણને ખ્યાલ હોય તો કે ગુજરાતની જે ભૂગોળ છે એની અંદર આપણે જોતા હોય તો કે કચ્છની અંદર ખડીર, ખાવડા, પશ્ચિમ, બેલા આ 4 પ્રકારના બેટ આવેલા છે. એમાં જે ભચાઉ તાલુકાની અંદર જે ખડીર બેટ છે તો કે ખડીર બેટની અંદર આ ધોળાવીરા આવેલું છે. ધોળાવીરા છે એ કઈ નદીના કિનારે આવેલું છે? ધોળાવીરા છે તો કે લુણી નદીના કિનારે આવેલું છે.
ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? તો કે લુણી નદીના કિનારે આવેલું છે. આ ધોળાવીરા છે એને સ્થાનિક લોકો કયા નામે ઓળખે છે? તો કે ધોળાવીરા છે એના સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકો એ કોટડાના નામે ઓળખે છે. કયા નામે ઓળખે છે? કોટડાના નામે ઓળખે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ધોળાવીરા છે એના જે સ્થાનિક લોકો છે કોટડાના નામે ઓળખે છે. જ્યારે સુરકોટડા એ અલગ સ્થળ છે. સુરકોટડા એ પણ કચ્છની અંદર, અને કચ્છની અંદર જોઈએ તો કે રાપર તાલુકાની અંદર આવેલું છે. કોટડા અને સુરકોટડા અલગ છે. કોટડા એને જે કોટડા એટલે મૂળ જોઈએ તો કે ધોળાવીરા, તે પણ ધોળાવીરા છે એના જે સ્થાનિક લોકો છે એ ધોળાવીરાને કોટડાના નામે ઓળખે છે. જ્યારે સુરકોટડા એક અલગ સ્થળ છે. આ સુરકોટડા એ પણ કચ્છની અંદર આવેલું છે. કચ્છની અંદર રાપર તાલુકાની અંદર આવેલું છે. અને આ સુરકોટડા છે એની શોધ આપણે કહીએ તો કે જગતપતિ જોશીએ કરી હતી. સુરકોટડા છે એની શોધ જગતપતિ જોશીએ કરી હતી. અને આ જે સુરકોટડા છે એ શા માટે વિશેષ જાણીતું છે? તો કે આપણને ખ્યાલ છે કે આ સુરકોટડા છે તેથી માત્ર ને માત્ર ઘોડાના અવશેષો, કોઈ એવું સ્થળ હોય કે જ્યાંથી આપણને ઘોડાના અવશેષો મળી આવ્યા હોય તો એ માત્ર એક જ સ્થળ છે સુરકોટડા. અને વાત કરીએ તો કે ધોળાવીરા, તો કે ધોળાવીરા છે આ ધોળાવીરા એની દિવાલો છે એ કેવા કલરની છે? તો કે ધોળાવીરા છે એની દિવાલો આપણે કહીએ તો અહીંયા જો લખી દો, આ ધોળાવીરા છે એની જે દિવાલો છે એ સફેદ કલરની આપણને જોવા મળે છે. કેવા કલરની જોવા મળે છે? સફેદ કલરની. યાદ રાખવું તો કાંઈ નથી, ધોળું રહે સફેદ, તો કે ધોળાવીરા છે એની જે દિવાલ છે આપણને કેવી જોવા મળે છે? સફેદ કલરની જોવા મળે છે. જ્યારે ધોળાવીરાની અંદર તે ખીરસરા નામનું સ્થળ આવેલું છે, જે પુરાતત્વીય સ્થળ છે. તો કે આ ખીરસરા છે એની જે દિવાલો છે આપણને એ દિવાલો કયા રંગની જોવા મળે છે? તો કે એની દિવાલો છે પીળા રંગની જોવા મળે છે. આ ધોળાવીરા અને ખીરસરા કચ્છના એવા સ્થળ છે કે જે નગરરચનાની અંદર ત્રિસ્તરીય નગરરચના ધરાવે છે. તો કે ત્રિસ્તરીય નગરરચના એટલે શું? તો કે આપણે જોઈએ ત્રિસ્તરીય નગરરચના. તો કે ત્રિસ્તરીય નગરરચનાની અંદર કયા કયા સ્થળો આવે છે? તો એક તો ધોળાવીરા, બીજું છે કુરણ, અને ત્રીજું છે ખીરસરા. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે ધોળાવીરા છે એની દિવાલો સફેદ રંગની છે, ખીરસરા છે એની દિવાલ પીળા રંગની છે. અને આ કુરણ, ધોળાવીરા, કુરણ અને ખીરસરા છે આ ત્રણેય સ્થળો એવા છે કે ત્રિસ્તરીય નગરરચના ધરાવે છે. ત્રિસ્તરીય નગરરચના એટલે શું? તો કે હું તમને વાત કરી દઉં એના વિશે. તો કે આ છે, આને સિટાડેલ કહેવામાં આવે. સિટાડેલ એટલે કે બીજું કઈ નહીં, કિલ્લો. તો કે આ જે સિટાડેલ છે, જે કિલ્લો છે, ત્યાં કોણ રહે છે? તો કે જે સિટાડેલ છે, કિલ્લો છે, ત્યાં કને શાસક લોકો રહે છે, જે શાસન કરતા હોય છે. ત્યારબાદ જોઈએ તો કે આ જે છે આ એક, આ બે, ત્રણ, આ સૌથી પહેલા શું આવે? સિટાડેલ આવે, કિલ્લો આવે, અને ત્યાં કને શાસક લોકો રહે છે. ત્યારબાદ જોઈએ તો કે આ જે બીજા નંબરનું છે એને ઉપલું નગર કહેવામાં આવે, અને ત્રીજા નંબરનું છે એને નીચલું નગર કહેવામાં આવે છે. તો કે ઉપલું નગર છે ત્યાં કોણ રહે છે? તો કે અહીંયા અધિકારીઓ રહે છે. અને ત્રીજા નંબરનું છે નીચલું નગર છે ત્યાં કોણ રહે છે? તો સામાન્ય રીતે વેપારીઓ, મજૂરો રહે છે. આ ત્રિસ્તરીય નગરરચના ધરાવતા ધોળાવીરા, કુરણ અને ખીરસરા છે. તો એની ત્રિસ્તરીય નગરરચનાની અંદર આપણે જોઈએ તો કે સિટાડેલ સૌથી પહેલા આવે, કિલ્લો, સિટાડેલ એટલે કે કિલ્લો, અને ત્યાં શાસક લોકો રહે છે. ત્યારબાદ જોઈએ તો કે ઉપલું નગર આવે, ત્યાં અધિકારીઓ રહે છે. અને ત્યારબાદ જોઈએ તો કે નીચલું નગર આવે ત્રીજા ક્રમે, અને વેપારીઓ અને મજૂરો રહે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ધોળાવીરા છે અહીંયાથી આપણને કઈ કઈ પ્રકારની વસ્તુઓ છે જે આપણને મળી આવી છે? વસ્તુઓ. તો કે ધોળાવીરાની અંદરથી આપણે સૌથી પહેલા હું તમને વાત કરું તો કે 10 ચિહ્નો નું સાઇનબોર્ડ. 10 ચિહ્નોનું સાઇનબોર્ડ એટલે શું? તો કે કહીએ તો કે આવી અલગ અલગ પ્રકારની કોઈ ડિઝાઇન હોય, આ 1 2 3 4 છે, તો કે આવા 10 ચિહ્નો છે એનું એક સાઇનબોર્ડ મળી આવેલું છે. એ સિંધુ લિપિની અંદર છે, અને આ સિંધુ લિપિ છે હજુ સુધી ઓળખાઈ નથી. અને આ સિંધુ લિપિ છે એની શરૂઆત જમણેથી શરૂ થઈ, ડાબી બાજુ, ડાબેથી જમણી બાજુ, જમણેથી ડાબી બાજુ, અને ડાબેથી જમણી બાજુ, એટલે કે જમણેથી ડાબે, ડાબેથી જમણે, જમણેથી ડાબે. આ પ્રકારે જે આ સાઇનબોર્ડ મળી આવેલું છે
તેની શરૂઆત થાય છે એ આપણને જોવા મળે છે અને એ લિપિ હજી સુધી ઓળખાય નથી. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે ધોળાવીરા છે ત્યાંથી આપણને સ્ટેડિયમ જોવા મળ્યું છે. સ્ટેડિયમ મળી આવેલું છે તો કે સ્ટેડિયમ મળી આવેલું છે એટલે કે એવું કહી શકીએ ત્યાંના જે લોકો છે રમત ગમતની અંદર શોખ ધરાવતા હોય છે. અને આગળ વાત કરીએ તો કે ધોળાવીરાની અંદરથી આપણે કહીએ તો કે સ્નાનાગાર મળી આવેલું છે. આ જે સ્નાનાગાર મળી આવેલું છે તો કે સ્નાનાગારની અંદર કહીએ તો કે જે લોકો છે સ્નાન કરવા માટે જાહેરમાં સ્નાન કરી અને એના પાણી છે એના યોગ્ય નિકાલ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી એવું પણ જોવા મળે છે. અને ત્યારબાદ વાત કરું તો કે ધોળાવીરા છે ત્યાં કારણે આપણને વરસાદના પાણી ના સંગ્રહ માટેની વ્યવસ્થા છે. વરસાદના પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા પણ આપણને જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે આ ધોળાવીરા છે કચ્છની અંદર આવેલું છે અને કચ્છ એક સૂકો વિસ્તાર છે. ત્યાં કણે કોઈ બારમાસી નદી વહેતી નથી. ધોળાવીરા છે લુણી નદીના કિનારે આવેલું છે અને ત્યાં કોઈ બારમાસી નદી નથી તો સ્વાભાવિક છે કે વરસાદ ચોમાસા સિવાય અહીંયા પાણીની અછત જોવા મળે. તો કે આ લોકોએ એ સમયે જે ચોમાસાની અંદર વરસાદ થાય તો કે વરસાદના પાણી છે એને સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા કરેલી એવું પણ આપણને જોવા મળે છે. તો કે ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ધોળાવીરાની અંદરથી આપણને ઘણી બધી એવી વસ્તુ આપણને મળી આવેલી છે કે જે પ્રાચીન સમયમાં અન્ય કોઈ સ્થળોએ હતી નહીં. તો કે હવે પછીનો જે કે આપણે અભ્યાસ કરવાનો છે તે આપણે આગળના લેક્ચરની અંદર પાર્ટ 3 ની અંદર કરીશું.